ચોમાસાની સિઝન ચાલતી હોવાને કારણે અમદાવાદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। ત્યારે આ વચ્ચે નિકોલ પોલીસ પર રોગચાળાનો ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પોલીસ સ્ટેશનની બહાર આવેલ કોર્પોરેશન પ્લોટમાં ગંદકીના થર જોવા મળ્યા। ત્યારે આ ગંદકીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક તરફ રોગચાળાએ માથું ઉંચક્યું છે તો સાથે સાથે જ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જે રોગ છે, જે મચ્છરજન્ય છે, સાથે પાણીજન્ય રોગચાળો પણ છે। આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ સાઇટની વિઝિટ કરી ત્યારબાદ તેને દંડની કાર્યવાહી કરતી હોય છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે અમદાવાદની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ પણ આ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો ભોગ બની ચૂકે છે અને તેઓ આ રીતે જીવી રહ્યા છે। આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ, જ્યાં કૂવા જેટલું જે પાણી છે તે ભરાઈ રહેલું છે અને જે ભરાયેલું પાણી જે છે તે આસપાસની કન્સ્ટ્રક્શન સાઇટમાંથી આવે છે। વરસાદી પાણી છે, સાથે સાથે અહીં જો તમામ જે કચરો છે તે પણ આસપાસના જે સ્થાનિકો છે નાખી જાય છે અને આ એકદમ કચરાની બહાર નાના બાળકો પણ રમી રહ્યા છે। સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંથી મચ્છરો પેદા થઈ રહ્યા છે, જે નાના નાના મચ્છરના પોરા છે, જે બાદ આ જે ઘાતક મચ્છરો જે છે તે અહીં રહેતા લોકો તેમજ સાથે સાથે જ નિકોલ પોલીસમાં કામ કરતા જે પોલીસના જે જવાનો છે અને અધિકારીઓ છે તેને પણ કરી શકે છે અને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગ છે તેનો ભોગ આ પોલીસ કર્મચારીઓ પણ બની શકે છે। સાથે સાથે જ આ વિસ્તારનો જે વિકાસ જે પ્રમાણે થયો છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા વસે છે, તે દરમિયાન જ જ્યારે આ પ્રમાણે એકદમ ગંદુ જે પાણી જે ભરેલું છે અને આ ગંદા પાણીથી થતા મચ્છરો છે, જેના લીધે આ ઘાતક મચ્છરોથી કોઈનું મોત પણ થઈ શકે છે। ડેન્ગ્યુ જેવા જે ઘાતક મચ્છરો છે તેનાથી મોત થઈ શકે, ત્યારે કોર્પોરેશન જે પ્રમાણે લોકોને નોટિસો પાઠવતું હોય છે, કોર્પોરેશન આ રીતે લોકોને દંડ લે છે, ત્યારે પોતાના જ પ્લોટની અંદર આ રીતની ગંદકી છે તેની સફાઈ ક્યારે થશે તેવું સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।